चैप्टर नंबर 15 संभावना भाग 13 में दरेक विद्यार्थीનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 12 માં 20મો દાખલો આવો દાખલો પરીક્ષામાં બાય ચાન્સ પૂછાઈ શકે એવા છે, કારણ કે 2018 માં પણ આવો એક દાખલો પૂછાયેલો હતો જેની પર તમને સંભાવના શોધવાની હતી અને મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને નહોતો આવડતો, કારણ કે સેમ આ દાખલો નહીં હતો પણ આના જેવો જ હતો અને એ પરથી સમીકરણ બનાવવાનું અને સમીકરણ પરથી સંભાવના શોધવાની। એટલે આવા દાખલાઓ કોઈક વખત પેપર સેટરના માઇન્ડમાં હોય તો આવા દાખલાઓ પૂછી શકાય છે। ખાસ એ દાખલાને પ્રેક્ટિસ કરજો। બને ત્યાં સુધી રવિવાર હોય તો તમારે બધા જ ભાગના દાખલાઓની પ્રેક્ટિસ કરવાની, દરેક ભાગને ધ્યાનથી જોવાના, એટલે તમને વધારેમાં વધારે પ્રેક્ટિસ કરશો તો તમે વધારેમાં વધારે સારી રીતે માર્ક્સ લાવી શકશો। તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આજે આ ભાગની અંદર કે ભાગ 13 માં આપણે એવા જ દાખલાઓની શરૂઆત કરવાની છે। પ્રશ્ન નંબર 21 જોઈએ। એક જથ્થો 144 બોલપેન ધરાવે છે। જો વિદ્યાર્થી મિત્રો, એક જથ્થો આપેલો છે ને એમાં 144 બોલપેન છે, એટલે એનો મતલબ કુલ પરિણામ મળી ગયા 144। તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે। 20 ખરાબ છે એટલે કે ખામીયુક્ત છે, ખામીવાળી છે, બાકીની બધી બોલપેન કેવી છે? સારી છે। જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે। તો એક વિદ્યાર્થીની આવે છે અને એવું કહે છે કે જો પેન સારી હશે ને તો જ નૂરી ખરીદશે, પરંતુ જો ખામીયુક્ત હશે તો પેન ખરીદશે નહીં। દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને નૂરીને આપે છે। તો પહેલો દાખલો એવું કહે છે તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી, અને બીજું એવું કહે છે તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી। ચાલો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાને જોઈએ કેવી રીતે કરવાનો છે। ટોટલ પેન આપેલી છે આપણે અને એમાંથી 20 પેન કેવી છે? ખામીયુક્ત, 20 ખામીવાળી, એને કહેવાય ખામીયુક્ત 20 પેન। કુલ પેન આપેલી છે આપણે 144, કુલ છે એમાંથી 20 ખામીવાળી, બાકીની સારી, બાકીની કેટલી તો ખબર નથી, તો 144 માંથી 20 બાદ કરી નાખીએ તો મળશે 124, તો બાકીની 124 એટલે સારી પેન છે, ખામી વગરની કહેવાય। તો આ થઈ ગઈ તમારી કુલ સંખ્યાઓ, એટલે 20 ખામીવાળી, 124 સારી અને 144 કુલ પેન। અને એમાંથી પણ એવું કહે છે કે જો પેન સારી હશે, એટલે સારી પેન હોય તો કોણ ખરીદશે? નૂરી, અને જો ખામીયુક્ત હોય તો નૂરી પેન ખરીદશે નહીં। તો આપણે પહેલો પોઈન્ટ એવું કહે છે જો નૂરી પેન ખરીદશે તેની સંભાવના બરાબર 1। નૂરી પેન ખરીદશે તેની સંભાવના 1, તો નૂરી પેન કઈ ખરીદશે? સારી હશે તે જ ખરીદશે, તેના સાનુકૂળ પરિણામ સાનુકૂળ સારી પેન હોય એવા કેટલા છે? 124 માટે P of A બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ। સાનુકૂળ પરિણામ કેટલા? 124, કુલ પરિણામ કેટલા? 144। ઉપરની જે 4 4 બે વડે ભાગી શકાશે, 6 દુ 12, 2 દુ 4, 62 દુ અને 72 દુ 144, 2 બે ઉડી જાય, ચલો 62 ના છેદમાં 72। જો હજુ પણ 2 છે તો ઉડાવડી થાય, 31 દુ 62, 36 દુ 72, 2 બે ઉડી જાય, તો જવાબ આવશે 31 ના છેદમાં 36।
9 ની પેન ખરીદશે તેની સંભાવના કેટલી આવી 31/36. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પોઈન્ટ જોઈએ કે જો પેન ખરીદશે નહીં એટલે કે નહીં ખરીદે, જો નોડી પેન નહીં ખરીદે તેની સંભાવના બી. પેન નહીં ખરીદે તેની સંભાવના બી. કઈ પેન નહીં ખરીદશે? ખામી વાળી એટલે ખામીયુક્ત હશે તો નહીં ખરીદશે. ખામીયુક્ત પરિણામ કેટલા છે 20 એટલે તમને મળ્યા સાનુકૂળ પરિણામ બરાબર 20 માટે P of B બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. ચલો સાનુકૂળ પરિણામ આવ્યો 20, કુલ પરિણામ આવ્યો 144. 5 ચોક 20, 36 ચોક 144, 4 4 બીજા એટલે 5/36 કમ્પ્લીટ. એટલે પેન ખરીદશે તેની સંભાવના આવી આપણી પાસે 31/36. પેન નહીં ખરીદે તેની સંભાવના આવી 5/36. વિદ્યાર્થી મિત્રો હવે જોવાના છે આપણા પ્રશ્ન નંબર 22. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 22 માં એવું કહે છે કે આપણે જોઈ ગયા ઉદાહરણ નંબર 13. ઉદાહરણ નંબર 13 ના સંદર્ભમાં આપણે પહેલો સવાલ એવો કે તમારા કોષ્ટક પૂર્ણ કરો. આના સંદર્ભમાં ઉદાહરણ નંબર 13 ના સંદર્ભમાં કોષ્ટક પૂર્ણ કરવાનું. એટલે એવું નહીં કે પાસા પરનો સરવાળો આપેલો છે અને સંભાવના આપેલી. પાસા પરનો સરવાળો 2 3 4 5 6 7 એમ કરતા કરતા 22 સુધી તમારો સરવાળો આપેલો છે અને દરેકની સંભાવના આપણે શોધવાની છે. પણ 1 2 ની સંભાવના શોધેલી છે 1/36, 8 ની સંભાવના શોધેલી છે 5/36 અને 12 ની સંભાવના શોધેલી છે 1/36. તે સિવાય બાકીના બધાની સંભાવના શોધવાની. તો વિદ્યાર્થી મિત્રો યાદ હોય આપણે સૌથી પહેલા આગળ 36 પરિણામ લખેલા. આ 36 પરિણામ પરથી આ દરેકની સંભાવના આપણે પહેલા શોધીશું અને આ કોષ્ટક આપણે પૂર્ણ કરીશું. તો ચાલો જોઈએ. તો ચાલો આપણી પાસે 36 પરિણામ છે એટલે અહીંયા આપણે 36 પરિણામ બતાવેલા છે સ્ક્રીન ઉપર જોઈએ. એટલે n બરાબર લખી રહ્યો છું 36. પહેલો દાખલો 2 નો સરવાળો હોય તેવી સંભાવના મળી ગઈ. તો સરવાળો 3 લઈએ. સરવાળો 3 હોય તેની સંભાવના બરાબર એ નામ આપીએ સાનુકૂળ પરિણામ. બરાબર. તો ચલો વિદ્યાર્થીઓ સ્ક્રીન ઉપર જો કઈ કઈ સંખ્યાઓનો સરવાળો 3 થાય છે. તો પહેલી લાઈનમાં જોઈએ 1 1 વાળી લાઈનમાં. તો 1 1 વાળી લાઈનમાં સરવાળો 3 થાય એવો કયા પરિણામ આવશે? તો 1 1 આવશે ને 1 ને 2 એટલે 3 થઈ જાય. ચલો 3 થાય છે તો લખીએ 1 અને 2. એ સિવાય બીજી કોઈ સંખ્યા આવવાની નથી. હવે આપણે લાઈન બીજી પકડીએ. તો બીજી લાઈનમાં જો 2 અને 1 3 થઈ જાય છે લખીએ 2 અને 1. હવે એના સિવાય બીજા કોઈ પણ લાઈનમાં જો તમે સરવાળો કરશો તમને 3 સરવાળો આવવાનો નથી. એટલે એના માટે 2 પરિણામ દીયા એટલે n બરાબર 2. તો વિદ્યાર્થી તમારે દાખલા બહુ બધા કરવાના છે એટલે આપણે હવે શોર્ટકટ સૂત્રનો ઉપયોગ કરીશું. માટે p of a બરાબર m/n 2/36 મળી ગયા પરિણામ. ચલો જવાબ આગળ આપણે કોષ્ટક પૂર્ણ કરવાનું તો લખી દઈએ. કોષ્ટકમાં 2/36. જો ઉડાવડી તો થાય પણ નહીં કરવાનું. કેમ? કે આપણે કોષ્ટકમાં બધાના છેદમાં જે જગ્યાએ 36 છે અહીંયા 36 છે અહીંયા પણ 36 છે. આના છેદમાં પણ 36 જ રાખીએ. ઓકે. હવે આપણે જોઈએ બીજો પોઈન્ટ. કયા છે? સરવાળો 4 હોય. તો સરવાળો 4 હોય તેની સંભાવના બરાબર b. માટે સાનુકૂળ પરિણામ એટલે m. ચલો m જોઈએ. સાનુકૂળ પરિણામ હવે જોવાના છે 4 આવે તેવી સંભાવના. તો સ્ક્રીન ઉપર જુઓ પહેલી લાઈનમાં સરવાળો 4 થાય એવી કોઈ સંખ્યા છે?
એક એક નહીં આવે, 1 2 3 થાય એટલે એ પણ નહીં આવે, 1 ને 3 4 થઈ જાય. તો ચલો વિદ્યાર્થીઓ 1 અને 3 લઈએ, લખવાનું 1 અને 3. એના સિવાય પહેલી લાઈનમાં કોઈ 4 આવશે નહીં, બીજી લાઈનમાં 2 અને 1 3 થઈ જાય, 2 અને 2 4 છે, આવે છે 4, તો લખીએ 2 અને 2. એના સિવાય બીજા કોઈ 4 આવશે નહીં. હવે ત્રીજી લાઈનમાં 3 અને 1 4 થઈ જાય, તો 3 અને 1 4. એના સિવાય બીજી લાઈનમાં 4 નહીં આવશે. ચોથી લાઈન 4 ને 1 5 થઈ, એટલે એનો મતલબ કે હવે પછી કોઈ પણ લાઈનમાં 4 આવવાના નથી. તો કેટલા પરિણામ થઈ ગયા? 1 2 ને 3. m બરાબર 3. તો માટે p of b બરાબર m ના છેદમાં n 3 ના છેદમાં 36 જવાબ મળી ગયો. એટલે અહીંયા પણ લખી દો 3 ના છેદમાં 36 કમ્પ્લીટ. હવે જોઈએ દાખલા નંબર 3. સરવાળો 5 હોય તેની સંભાવના. સરવાળો 5 હોય તેની સંભાવના બરાબર નામ આપી દઈએ આપણે c. ચલો સરવાળો કેટલો લેવાનો છે? 5. સાનું પર પરિણામ સાનું પર પરિણામ જોઈએ કે સરવાળો 5 આવે. તો પહેલી લાઈનમાં જો સ્ક્રીન ઉપર તો જો પહેલી લાઈનમાં 1 ને 1 2 1 ને 2 3 1 ને 3 4 1 ને 4 5 આવે. 1 અને 4 5 એટલે પહેલી લાઈન પૂરી. બીજી લાઈનમાં 2 ને 2 4 થઈ જાય, 2 ને 3 5 થઈ જાય, આવ્યા 2 ને 3 5. હવે એમાં પણ એક પણ નહીં આવશે. 3 ની લાઈનમાં 3 ને 1 4 થઈ જાય, 3 ને 2 5 થઈ જાય, 3 ને 2 અને ચોથી લાઈનમાં 4 ને 1 એના સિવાયની કોઈ લાઈનમાં 5 આવવાનું એટલે કેટલા પરિણામ થઈ ગયા? 4. તો m બરાબર 4 માટે p of c બરાબર m ના છેદમાં m 4 ના છેદમાં 36 જવાબ મળે છે. એટલે એમાં પણ લખી દો જવાબ 4 ના છેદમાં 36. હવે આપણે જોઈએ બાકીનો દાખલા નંબર દાખલા નંબર 4. એવું કહે છે સરવાળો 6 આવે તેની સંભાવના બરાબર ડિફોલ્ટ ડોગ નામ આપીએ. ચાલો સાનું કોઈ પરિણામ જેનો જેનો સરવાળો 6 થાય તે લેવાનો. પહેલી લાઈનમાં જોઈએ સ્ક્રીન પર તો પહેલી લાઈનમાં 6 આવશે. કોણ? 1 અને 5 એટલે 6 થઈ જાય. 1 ને 5 6 એટલે પહેલી લાઈન પૂરી. બીજી લાઈનમાં 2 ને 4 6 બીજી લાઈન પણ પૂરી. બીજા કોઈ 6 આવે છે? નહીં આવે. ત્રીજી લાઈનમાં 3 ને 3 6. ચોથી લાઈનમાં 4 ને 2 6. પાંચમી લાઈનમાં 5 ને 1 6 પૂરું. છઠ્ઠી લાઈનમાં આવશે ને 1 2 3 4 5. m બરાબર 5 માટે p of d બરાબર m ના છેદમાં n 5 ના છેદમાં 36 પરિણામમાં થઈ ગયા 5 ના છેદમાં 36 બરાબર. પાંચમો સરવાળો 7 આવે તેની સંભાવના નામ આપી દઈએ if or elephant. સાનું કોઈ પરિણામ જેનો જેનો સરવાળો 7 થાય તેવા જ પરિણામ લખવાનું. જોઈએ સ્ક્રીન પર તો પહેલી લાઈનમાં 1 અને 6 એટલે 7 થઈ જાય, તો લખીએ 1 ને 6. બીજી લાઈનમાં 4 7 આવવો જોઈએ, તો 2 ને 3 5 થાય, 2 ને 4 6 થાય, તો 2 ને 5 7 થઈ જાય. તો બીજી લાઈનમાં આવશે 2 ને 5. ત્રીજી લાઈનમાં જોઈએ 3 ને 4 7. ચોથી લાઈનમાં જોઈએ 4 ને 3 7. પાંચમી લાઈનમાં જોઈએ 5 ને 2 7. છઠ્ઠી લાઈનમાં જોઈએ 6 ને 1 7.
એના સિવાય કોઈ પરિણામ આવતા નથી એટલે m બરાબર કેટલા થઈ ગયા 1 2 3 4 5 6 માગે p ઓફ e બરાબર m ના છેદમાં n 6 ના છેદમાં 36 મળી જાય છે પરિણામ લખીએ એનો જવાબ 6 ના છેદમાં 36 ખબર પડે છે હવે વિદ્યાર્થી મિત્રો સરવાળો નવો આવે તેની સંભાવના આપણે પાંચમો નંબર હવે છઠ્ઠો નંબર આવ્યો સરવાળો 9 આવે તેની સંભાવના બરાબર નામ આપીએ f સાનુકૂળ પરિણામ બરાબર જેનો સરવાળો ના આવે તો બધા જ પરિણામ લખવા તો પહેલી લાઈનમાં જોઈએ તો છેલ્લા 1 ને 6 7 થઈ એટલે એમાં નામ આવતા નથી બીજી લાઈનની શરૂઆત કરીએ 2 ને 1 3 2 ને 5 7 થઈ જાય 2 ને 6 8 થઈ જાય આપણે લાવવાના છે ને એટલે બીજી લાઈન પણ આખી આવશે નહીં ત્રીજી લાઈન તો ત્રીજી લાઈનમાં 3 ને 1 4 3 ને 2 5 3 ને 3 6 3 ને 4 7 આપણે 9 લાવવાના 3 ને 5 8 3 ને 6 9 આવે છે તો ચાલો લખીએ 3 ને 6 9 ઓકે 4 ની લાઈનમાં તો જો 4 ની લાઈનમાં કોનો સરવાળો 9 થાય છે 4 1 ની આવે 4 2 ની આવે 4 3 ની આવે 4 4 ની આવે 4 5 તો 4 ને 5 9 5 ની લાઈનમાં આવશે 5 ને 4 9 અને 6 ની લાઈનમાં આવે 6 ને 3 તો પરિણામ મળી જાય છે કેટલા પરિણામ મળ્યા 4 m બરાબર 4 માટે p ઓફ f બરાબર ના છેદમાં n બરાબર 4 ના છેદમાં 36 તો મળી જાય પરિણામ જવાબ 4 ના છેદમાં 36 તો હવે આપણે જોઈએ દાખલા નંબર 7મા પોઈન્ટમાં એવું કહે છે સરવાળો 10 તો સરવાળો 10 આવે કોનો સરવાળો 10 થાય છે પહેલી બીજી અને ત્રીજી લાઈનમાં આવશે નહીં કારણ કે ત્રીજી લાઈનમાં પણ જો સૌથી છેલ્લે 3 ને 6 9 થઈ જાય એટલે એના માટે 3 પહેલાની બધી લાઈનમાં સરવાળો 10 થતો નથી ચોથી લાઈન જોઈએ તો 4 ને 1 પણ નહીં આવશે 4 ને 2 પણ નહીં આવશે 4 ને 3 પણ નહીં આવશે 4 ને 4 પણ નહીં આવશે 4 ને 5 9 એટલે એ પણ નહીં આવે તો 4 ને 6 10 થઈ જાય છે ઓકે જોઈએ 4 ને 6 10 ત્યાર પછી કોઈ બીજું પરિણામ નહીં આવે એટલે 5 ની લાઈન જોઈએ તો 5 ની લાઈનમાં પણ જો કોનો સરવાળો 10 થાય છે 5 ને 5 દેખા 5 ને 5 10 6 ની લાઈનમાં જોઈએ 6 ની લાઈનમાં કોનો સરવાળો 10 થાય છે 6 ને 4 10 થઈ ગયા સરવાળો 10 કેટલા પરિણામ મળ્યા 3 તો p ઓફ g બરાબર ના છેદમાં n બરાબર 3 ના છેદમાં 36 જવાબ મળી જાય છે પુસ્તકમાં લખીએ 3 ના છેદમાં 36 ત્યાર પછી જોઈએ 8મો દાખલો સરવાળો 11 આવે તેની સંભાવના બરાબર નામ આપી દઈએ h સાનુકૂળ પરિણામ સ્ક્રીન પર સાનુકૂળ પરિણામ લેવાના છે સરવાળો કેટલો આવવો જોઈએ 11 તો પહેલી 4 લાઈનમાં કોઈનો સરવાળો 11 આવતો નથી પાંચમી લાઈનમાં જો 5 અને 6 એટલે 11 થઈ જાય અને છઠ્ઠી લાઈનમાં આવશે 6 અને 5 એટલે 11 થઈ જાય તો પરિણામ આવશે 2 માટે p ઓફ h બરાબર m ના છેદમાં n 2 ના છેદમાં 36 પરિણામ મળી ગયા 2 ના છેદમાં 36 તો વિદ્યાર્થી મિત્રો આ આપણો પહેલો પોઈન્ટ પુસ્તક પૂર્ણ કરો અહીંયા કરી પૂર્ણ થઈ જાય છે જે વિદ્યાર્થી મિત્રો બીજો દાખલામાં એવું કહે છે કે
એક વિદ્યાર્થી દલીલ કરે છે, આર્ગ્યુમેન્ટ્સ કરે છે અને કહે છે કે 11 શક્ય પરિણામો છે. આ કેટલા પરિણામો આપેલા છે? અહીંયા 2 થી 12 સુધી 11 પરિણામ છે. એ બધા શક્ય પરિણામ છે. હા, દેખાય છે કે શક્ય પરિણામો છે, બની શકે એવા છે. અને આ શક્ય પરિણામો તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે. એટલે આ બધા જ પરિણામો જે આવ્યા તેનો જવાબ 1/11 આવે છે. તો જોઈ લો, બધાનો જવાબ 1/11 આવે છે, કોઈનો જવાબ આવતો નથી. માટે એવું કહે છે કે આ દલીલ સાથે સહમત છો તો તમારા જવાબનું સમર્થન કરો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, બીજા સવાલનો જવાબ આપો. તો આમાં એવું કહે છે કે વિદ્યાર્થીએ દલીલ કરી, આપણી ભાવના આપણે સંભાવના પ્રમાણે બે પાસા ઉછાળતા શક્ય પરિણામો કેટલા મળશે? કુલ શક્ય પરિણામ 36 મળે છે. પણ આપણે સવાલમાં એવું કીધું છે કે શક્ય 11 પરિણામો છે. શક્ય પરિણામો કેટલા છે? 11. એટલે વિદ્યાર્થી દલીલ કરે છે કે આ 11 શક્ય પરિણામો છે, તેમાંના બધાની સંભાવના 1/11 છે. તમામ શક્ય પરિણામોની સંભાવના 1/11 છે. તો વિદ્યાર્થી કહે છે કે હું આ બાબત સાથે સહેમત નથી, કારણ કે 11 પરિણામો સમસંભાવી ઘટના નથી. દરેકનો જવાબ 1/11 આવતો નથી. જોઈ શકો છો 1/36, 2/36 બધાનો જવાબ અલગ અલગ આવે છે, પણ 1/11 આવતો નથી. એટલે હું આ બાબત સાથે, આ દલીલ સાથે સહેમત નથી.